आशा की किरण। એટલે ભગવાનના સાધુને, ભગવાનના ખરેખર ભક્તને ઓળખવા બહુ કઠણ કામ છે. મેં જેતપુર મોટા સમય હતા ને, સ્વામીને ઈસ્ટોરિયાનનું દર્દ હતું. સ્વામીને રોજ ટીકડી લેવી જ પડે, અને જો ભૂલી જાય તો ઈસ્ટોરી આવી જાય. યાદ રાખજો, પોતાની એવી સ્થિતિ. અને સ્વામી કોઈને આશીર્વાદ આપે, એની બીમારી જતી રહે. એટલે સમજવું બહુ ગહન છે. આધ્યાત્મિક પદ સમજવું બહુ ગહન છે. અમે જેતપુર હતા ને એ વખતે એક સ્વામીની એની સેવામાં હતા. એ સ્વામીને તાવ આવ્યો ને થોડાક સેવા મોડા પડ્યા. એટલે સ્વામી પૂછ્યું, કેમ સાધુરામ મોડા પડ્યા? તો સ્વામી તાવ આવ્યો હતો. એટલે સ્વામી સાકર આપી. સ્વામી કે ખાઈ લાગે, તાવ બીજર નો તને હુકામ આવે? એ તાવ ગયો, હજી નથી આવ્યો. એ પોતે ઈસ્ટોરિયાની દર ટીકડી લે પાછા. આ કેવી રીતે ભેગું કરવું કોજી? એટલે બહુ ગહન છે. એટલે તો ભલભલા ભૂલા પડી જાય. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાં તો બહુ જ એટલે ભૂલા પડી જાય. કારણ કે મહારાજે સંપ્રદાયનો બહુ મોટો મહિમા કીધો, જેથી કરીને સંપૂર્ણ વિરક્ત સાધુઓ, પોતાને કશું જ ન જેવા સાધુઓ મંદિર માટે, મંદિરના કાર્યને માટે બીજાની પાસે માગે. એટલે જીવ ભૂલો પડી જાય. મનમાં એમ થાય માઇક જ કરતા હોય, એને કાંઈ ન જોતું. પછી એવા વિરક્તિ, એને કાંઈ ન જોતું હોય તો માઇક કરે. કારણ કે મહારાજે સમજાવ્યું કે સંતો તમે માગજો, તમે માગશો તો લોકો આપશે. એ આપશે અને મારા ઉપયોગમાં આવશે. તે દાડેનો આલોક અને બે પરલોક બે સુધરશે. તે દે સુધરશે. એકલું સાધન ગ્રસ્ત કેટલું કરશે મહારાજ? કે એકલા સાધન કરી નહીં આંબી શકે, પણ તમે માગશો ને તો આપશે નહીં. તમે માગશો ને તો આપશે નહીં. તમે માગશો એ આપશે, મારા ઉપયોગમાં આવશે. એટલે ગ્રસ્ત ભક્ત જેમ તમે ભવસાગરમાં પાર ઉતરો, એમ મારા ગ્રસ્ત ભક્તો પણ ભવસાગરમાં પાર ઉતરી જશે. માટે માગજો. હા, કેવી રીતે સેટિંગ કરવું બોલીએ? એટલે બહુ જ ગહન કામ છે. ભગવાનના ખરેખર સાધુ ઓળખવા બહુ ગહન કામ છે. समझा जाए तो काम थी जाए. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.